કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું વસીમ રાયમા અબડાસા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે નલિયા મધ્યે અમારી અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અબડાસાના તમામ ગામડાઓમાંથી અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો હાજરી આપી હતી અને તમામ સિનિયર આગેવાનો હાજરી આપી હતી અને સૌએ સાથે મળી અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનો સંકલ્પ લીધો છે અને ભાજપ સરકારની તાનાશાહી નીતિને નીચું પાડવા માટે સંકલ્પ કર્યો છે. હાલમાં જે અબડાસામાં એવું વાતાવરણ કર્યું છે ભાજપના ભ્રષ્ટ લોકોએ કે તાજેતરમાં જે એક ખાડવા મધ્યે એક જે સાવ નબળી ગોતાથી સ્કૂલ બની રહી છે અને અબડાસાના નાપર તાલુકામાં જે રોડ બની રહ્યું છે એમાં બી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને આ ભ્રષ્ટાચાર નીતિને રોકવા માટે આજે કોંગ્રેસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં જો યુથ કોંગ્રેસ આવા તાનાશાહી સામે રોડ પર ઉતરશે. રાજદીપ દેવધર, પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજરોજ અબડાસા તાલુકા યુવા કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ યોજવામાં આવી. મિટિંગની અંદર અબડાસાના મૂળ પ્રાણ પ્રશ્નો કહેવાય કે યુવાનોને રોજગારી, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આ તમામ મુદ્દાઓને લઈને યુથ કોંગ્રેસ સડકથી સંસદ સુધી લડત ચડાવશે અને યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વસીમભાઈ રાયમાની આગેવાનીની અંદર યુથ કોંગ્રેસના હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને યુથ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મહત્વનો ફાળો ભજવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર શિક્ષિત યુવાન ઉમેદવારોને પસંદગી કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી લડાવશું અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર અબડાસા તાલુકાની અંદર કોંગ્રેસનો ઝંડો લહેરાય એવી સૌ કાર્યકર્તાઓએ ખાતરી આપી છે.